રજોગુણ તમોગુણ એ કેમ નો આવે કાંઈ. આ સત્વગુણ જો જાગી જાય એટલે ગુણે કરી અને ઈશ્વરને પામી જવાય છે. તો ગુણ આપણો કે બીજાનો? એટલે સંતો કે જાગો જાગો મત પેલા જાગો. એક દાણ જો જાગી જાય ને તો જગત નહીં દિસાય. આ જગતને કલાહે નહીં, ખરેખર જો જાગી જઈશ તો. આ જાગવાની વાત કરી છે અને એ માટે રાત દિવસ સંતો જગાડે છે. શું કરે છે? જગાડે. હવે ગુણ કાર્યથી ઠેઠ લગી કૃષ્ણ ભગવાન લગી જવું હોય તો શું કરવું પડે? આપણને મોટો દેખાય છે, આપણે નાના છીએ, ન્યા પૂકવું છે તો કેમ થાય? જો ગુણે કરીને જશું તો જરૂર ન્યા પૂકી જશું. આપણે કે ખાવાનું કામ હાવ કરે ને, કોઈનું કામ કોઈથી થાય ન થાય. એ વિચારતા એમાં ગુણ જાગી જાય. જાગી જાય ને એટલે માયા ઓળખાઈ જાય અને સુરતા નામમાં સમાય જશે. પછી કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી. સીધો માર્ગ, સરળ. પછી કાંઈ નથી. નકર ગંગા સતી તો કે છે સત્વ ગુણમાં ભેદ મોટો, એક મલિન ને બીજો શુદ્ધ કહેવાય. આમાં મલિનતા મારામાં છે તમને ખબર પડે? તમારામાં મને ખબર પડે? આ પડ્યું છે અંદર. આ મુખથી બોલાય હારું હારું અને દુનિયા બોલે છે હારું હારું, પણ આમાં અંદર પડ્યું એનું જોવાય ખરું? હું મારું કારણ મોટું જબર કરી ગયું છે. નકર આ ખરેખર યોગી પુરુષ છે, એમાં ખોટું નથી. જે ગુરુ અને શિષ્યનો યોગ મળ્યો એક વખત એ સીધો યોગી બની જાય. એને યોગ યોગી થવું ન પડે, એને કઈ કરવું ન પડે. ગુરુ શિષ્યનો યોગ એક વખત મળે ને એટલે પૂર્ણ યોગી બની જાય. એના કારણ એનામાં હોય જ નહીં. સત્વ ગુણમાં કારણ મોટું, એક મલિન ને બી શુદ્ધ કહેવાય. હું મારું નીકળી જાય તેને કારણ રે કાઢે છે. કારણ તો એ છે ને કે બીજું કઈ છે? હું અને મારું આ જન્મથી કરી ગયેલો 1 મિનિટ થયો. હાશું સમજે 1 મિનિટ થાય કેટલું? 3 મિનિટ ને નીરી જાય ભક્ત રહેવા છતાં નીરી જાય. આ સમાજમાં રહેવા કરતા એ કણું નીરે કણું નીરે એટલે આ ચોખ્ખી થઈ જાય ને. નકર કણું કવડું હોય, લગડાકું હોય, પણ ભૂજે પણ કણું કાઢી કણીએ કોઈ કાઢી નાખ્યું તો પછી ચોખ્ખી થઈ જાય ને. એમ આ ગુરુ મહારાજની આંખ સડી જાય એટલે પછી કાંઈ બીજું ન દેખાય. મારા વાલા, આંખ સડી જવી જોઈએ. અને અત્યારે તો વિજ્ઞાન છે, એટલે પડી ગયેલી બોર્ડ અને ઓલું મોટું બોર ચડાવી જાય, જ્યાં મોટા બોર મને આવું. હે જુઓ તો ખરા વનસ્પતિ માતનમાં તો અત્યારના ગુરુ એવા ન થાય, એવા જ થાય. અત્યારે કે પાકલ ગળે કાંઠા ન ચડે પણ 5 છોડ્યા ચડાવી આમ હાવ પાકી ગયેલો ઘડો હોય. આમાં એવો તૈયાર હોવો જોઈએ. નો ચડે એવી વસ્તુ જ નથી. સડી જાય ને સડી જાય. પણ કારીગરો હોય કોઈ મળી જાય તો. ગંગા સતી કે વસન વિધિ કે નર નારી અને બ્રહ્માજીક લાગે પાય. જથારથ વસનની સાણ જાણે કરવું પડે નહીં કાંઈ. હવે આપણે કદાચ વસન આપણે પાળતા હશું, રાજ્ય વસની તો આપણે ઈશું દીધું તો એને કોઈએ ગુરુ વસન રાજ્ય પાળતા હશું તો બ્રહ્મને જોયો કોઈ? અનુભવ્યો? બોલાય તો છે કે બ્રહ્માજી પાય લાગે તો આપણને કોણ લાગતા હશે? વસન વિવેકીની વાત છે. વસન પાળીએ ને આપણે. જ્યાં લગી ભ્રમ છે ત્યાં લગી ભ્રમ ક્યારેય દેખાવાનો નથી, ક્યારેય નહીં દેખાય. ભ્રમને સંશય પડેલા ત્યાં લગી બ્રહ્મ નહીં દેખાય. ક્યારે
એને માટે કોઈ બ્રહ્મનિષ્ઠ સંતને શરણે જઈ બ્રહ્મની નિવૃત્તિ કરી અને અસલ તારું સ્વરૂપ એટલે બ્રહ્મ સ્વરૂપ જોઈ લે. અને આ બ્રહ્માનંદની આનંદ માણવા માટે આપણને મળ્યું છે આ પાત્ર. આ આનંદ માટે જ મળ્યું છે. બ્રહ્માનંદનો આનંદ લેવા માટે આપણને આ ભગવાને 84માં આ પાત્ર દીધું છે. આ માણવા માટે કરો કે ન કરો બાબા સદગુરુએ તો હરખું આપી દીધું છે. પણ જો આંખ સુધરશે તો બ્રહ્મ જગત દેખાય ને કરુણી દેખાય. એટલે સંતો કહી ગયા છે હંસા બ્રહ્માય રૂપે બાલો રે બ્રહ્માંડ જેની વરતી અખંડ બ્રહ્મકાર દુર્લભ એવા સંત. બગડેલી દ્રષ્ટિ હોય તો કાંઈ નથી ભણાવવાનું મારા વાલા, કાંઈ નથી ભણાવવાનું. ગાય ગાય અને જેમ ચારણમ પાણી રહે હાડલામ રહે બસ ખાલી. પણ જેનું એક લગરા ઉતરી ગયો હોય ને એટલે એમાં ક્યારેય બીજું ન આવે. ગાવાથી કાંઈ વળે નહીં પણ સમજવાથી વળે. જથારસ વસનની સાંજણ એને કરવું પડ્યું નહીં. આ જથારથ આપણને જે જ્ઞાન મળ્યું જથારથ આમાં બેહારી અને 3 કલાક સમજાવ્યું કે આ તું કોણ છે, તું માણસ છો કે નહીં. આંધી મંત્ર તંત્ર નથી આપ્યો, સમજાવી 3.5 કલાક અને આ જ્ઞાન આપ્યું. શું આપ્યું છે? અને આખું વિશ્વનું કીધું છે. તોય આ જ્ઞાનથી આપણે અજાણ્યા, ખબર નથી. હું ગુરુશ્રીને લીધું દીધું એની ખબર નથી. અડધી તો બોલો તો કેટલો ભૂલારો પડે. એને ગુરુમુખ કેમ ચડે? કોક જ હોય સુરતા એની એવી હજળ બની ગઈ હોય અને શબ્દ પડેલો પકડી લેતી હોય ને તો એ પામી જાય, એને વાર લાગે નહીં. આ શબ્દને પકડે સુરતા કોણ? મહારાજ એમ કહેતા કે સુરતા રાખો, સુરતા રાખો, મન રાખો એમ કીધું કરે. આ પકડ તો સુરતામ છે, શેનો છે? શબ્દનો પકડ. તો એને ગાવું પછી જાજુ નથી પડતું, એને તો વાત સમજાઈ જાય છે, પછી એને ગાવાનું શું રહે મન. પણ આવડા કે દાદા મહારાજને આપો, દાદાને આપો, પણ રાગી હાલતો ન હોય આપીને તો શું કરવું? નગર તો ખરેખર કડીએ કડીએ રાગ આવે, તો હવે તો હાલતો નથી. ઉધર આવે કાંઈક નું કાંઈક આવે. હવે આપણી વાણીને વિરામ આપું ટાઈમ થઈ ગયો છે. સદગુરુ મહારાજ